રાજ્યમાં 697 ડમી વિદ્યાર્થીઓની યાદી મુદ્દે શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા. આલ્ફા નામથી ડમી સ્કૂલ નહીં પરંતુ કોચિંગ ક્લાસીસ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ યાદી મોકલી. ગાંધીનગરના દહેગામમાં 9 કરોડ 92 લાખના ખર્ચે બનેલી નવી આઈટીઆઈ બિલ્ડિંગનું લોકાર્પણ. 660 વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓનો લાભ મળશે. અમદાવાદમાં એઆઈ સુરક્ષા સામે રથયાત્રા માટે પોલીસ સજ્જ. 30,000 પોલીસ, એઆઈ ટેકનોલોજી અને વોઇસ બોર્ડથી રથયાત્રા સુરક્ષા મજબૂત. અમદાવાદ જગન્નાથ મંદિરમાં મહાભંડારાનું આયોજન કરાયું. ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળની પરંપરા. અનેક સાધુ સંતોએ ભંડારામાં ભાગ લીધો. અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. નિજ મંદિર ખાતે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. એસઆરપી સહિતની ટુકડીઓ મંદિરમાં તૈનાત રહેશે. અમદાવાદમાં નેત્રોત્સવ વિધિ પૂર્ણ. ભગવાનને આંખે પાટા બાંધ્યા. અષાઢી બીજે નગરચર્યાએ નીકળશે. 149મી જગન્નાથજી રથયાત્રા પહેલા એએમસીએ સમગ્ર રૂટ પર સુરક્ષા વધારી. દુર્ઘટના ટાળવા જૂના અને જર્જરિત મકાનો માટે ખાસ તકેદારી અને દેખરેખ ગોઠવાઈ. અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલા નાથની નગરચર્યા પહેલા ગ્રાન્ડ રિહર્સલ યોજાયું. ગ્રાન્ડ રિહર્સલમાં ડેપ્યુટી સીએમ, ડીજીપી જોડાયા. સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. વડોદરામાં 16મી જુલાઈ ઇસ્કોન દ્વારા 45મી રથયાત્રાનું આયોજન કરાશે. અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થશે. રથયાત્રામાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાશે. 45 ટન શીરાનું મહાપ્રસાદમાં વિતરણ થશે. હજારો ભાવિક ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરાશે. સુરતમાં રથયાત્રા 2026 પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ અને સમાજના અગ્રણીઓએ કાયદો વ્યવસ્થા જાળવવા ચર્ચા કરી. નાગરિકોને સહયોગની અપીલ કરી. અમદાવાદમાં એસવીપીઆઈ એરપોર્ટને એસીઆઈનું લેવલ 5 એક્રેડિશન મળ્યું. આ સિદ્ધિ મેળવનાર ભારતનું ત્રીજું એરપોર્ટ બની નવો માઇલસ્ટોન હાંસલ કર્યો. અમદાવાદ એરપોર્ટ ગ્રાહક અનુભવમાં સર્વોચ્ચ માન્યતા મેળવી. ડિજિટલ સેવાઓ અને ટર્મિનલ 2ની આધુનિક સુવિધાઓથી મુસાફરોને વિશ્વસ્તરીય અનુભવ મળશે. અમદાવાદમાં 61 કરોડના વસ્ત્રાલ સ્પોર્ટ્સ સંકુલની છતમાં લીકેજ. જિમ્નેશિયમની છત લીકેજથી ગુણવત્તા સામે સવાલો ઊભા થયા. અમદાવાદમાં પ્લાસ્ટિક બેગ મુદ્દે સપ્લાયરે કહ્યું કે ઈદ માટે જરૂરિયાત મુજબ સપ્લાય કરાય. એએમસીને 26 રૂપિયા પ્રતિ નંગના ભાવે આપી બેગ ખાસ ગુણવત્તાની હોવાનું જણાવ્યું. અમદાવાદ રથયાત્રા માટે એએમસીનું આરોગ્ય વિભાગ તૈયાર. 7 મેડિકલ વાહન, હોસ્પિટલ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખી આરોગ્ય વ્યવસ્થા સજ્જ કરી. 2027 વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે યુવા મોરચા મજબૂત કરવા અત્યારથી જ મેદાને ઉતાર્યા. નવા મતદારો કારકિર્દી માર્ગદર્શન વ્યસન મુક્તિ માટે રાજ્યવ્યાપી અભિયાનની જાહેરાત કરી. અમદાવાદમાં પ્રદૂષિત પાણીથી રોગચાળો વકર્યો. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઝાડા ઉલટીના 196, ટાઇફોઇડના 127 કેસ નોંધાયા. પાણીના 26 સેમ્પલ ફેલ થયા. અમદાવાદના વસ્ત્રાપુરમાં યુવતીની છેડતીમાં 2 આરોપીઓ સામે કાર્યવાહી. આરોપીઓ મોબાઈલ પર મેસેજ કરીને હેરાન કરતા હતા. નરાધમોએ યુવતી સાથે શારીરિક અડકલા કર્યા. રાજ્યના શિક્ષણ વિભાગમાં રીટેન્શનના ઊંચા રેટ મામલે સરકારે ધ્યાન આપવું જોઈએ. રેટના આંકડામાં ખામી હોઈ શકે. શિક્ષણવિદે આશંકા વ્યક્ત કરી. ગુજરાત એટીએસે આતંકી પ્રવૃત્તિ મામલે સિદ્ધપુર, બનાસકાંઠામાં કાર્યવાહી તેજ કરી. જૈશે મોહમ્મદ સાથે કથિત કનેક્શનની તપાસમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદીનો ચેકડેમ તૂટતા 7 ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગ્રામજનોએ તાત્કાલિક મરામતની માંગ કરી. રાજકોટમાં 121 પેઢીમાં ફૂડ વિભાગની તપાસ. 12 સ્થળેથી ખાદ્ય પદાર્થના નમૂના લીધા. 55 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. 44,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો. સુરતના ખાડીપુરમાં 430 સ્થળોના પાણી ભરાવા બાદ 24 કલાક ડિવોટરિંગ કરાયું.
કુલ 111 કરોડ લીટર પાણીનો નિકાલ, જેમાં 100 કરોડ લીટર બેઝમેન્ટમાંથી બહાર કઢાયો. સુરતમાં ફાયર સ્ટેશનમાં પૂરથી ભારે નુકસાન થયું. સરથાણા ફાયર સ્ટેશનમાં વાહનો અને દસ્તાવેજો ડૂબ્યા. તંત્ર બચાવ કામગીરીમાં વ્યસ્ત રહ્યું. સુરતમાં પાણીની પાઇપલાઇન તૂટતા રસ્તો જળબંબાકાર બન્યો. હજારો લીટર પાણી વેડફાટ. એસએમસીએ બેરિકેડ મૂકી સમારકામ શરૂ કર્યું. સુરત સાંસદ મુકેશ દલાલે ઉત્તરાયણની લીધી મુલાકાત. ગરનાળાની સમસ્યા ઉકેલવા રેલવે અને એસએમસીના અધિકારીઓનું સંયુક્ત નિરીક્ષણ. રેલવેની જરૂરી મંજૂરી વહેલી તકે મેળવવામાં આવશે. સુરતના કામરેજમાં ગેરકાયદે ધમધમતી ફૂડ બિયર ફેક્ટરી ઝડપાઈ. ધાતવા ગામે એલસીબીની રેડ. 584 બોટલ અને મશીનરી જપ્ત કરાઈ. વડોદરાના શિહોરામાં 8 દિવસથી દૂધ નહીં લેવાતા પશુપાલકો રોષે ભરાયા. વાહન ચાલકોને દૂધ પીવડાવી વિરોધ કર્યો. પારદર્શક વ્યવસ્થાની માંગ સાથે આંદોલનની ચીમકી આપી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ આપનું કડક વલણ. વડોદરાના હિતેશ પરમારને સસ્પેન્ડ કરાયા. 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કઢાયા. મનોજ સોરઠિયાએ પત્ર જાહેર કર્યો. જૂનાગઢના લાડુ મુદ્દે જૈન સમાજે સીડી પર લાડુ ધરવા સહમતિ આપી. કલેક્ટર સાથે સાધુ સંતોની બેઠક બાદ સર્વસંમતિથી જૈન સમાજે નિર્ણય આવકાર્યો. જૂનાગઢના ઘેડ પંથકમાં 1500 કરોડના પેકેજ છતાં વિકાસથી વંચિત હોવાના આક્ષેપ. 2 વર્ષથી પાણી ભરાવાથી પરેશાન લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. 44 વર્ષમાં જામનગરમાં માત્ર 7 ટીપી સ્કીમ અમલમાં આવી. 9 નવી સ્કીમ સરકારમાં મંજૂરીની રાહમાં હોવાથી વિકાસ અટક્યો. જામનગરમાં ટ્રાફિકની સમસ્યાઓ યથાવત. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને હાલાકી. ઈસરી ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈને હનુમાનજી મંદિરે પહોંચી. અભિષેક અને ભજન કીર્તનથી વરસાદની પ્રાર્થના કરી. મહીસાગરના જમિયતપુરા ડમ્પિંગ સાઇટથી ગંદકી અને પ્રદૂષણ વધ્યું. 29 ગામના લોકો પાણી, ખેતી અને આરોગ્યની સમસ્યાથી પરેશાન. ડમ્પિંગ સાઇટ બંધ કરવાની માંગ. ભરૂચમાં દઢાલ દહેજ કેસમાં 5 સાસરિયાઓની ધરપકડ કરાઈ. પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ. પતિ અને સાસુ સસરા સામે ગુનો નોંધાયો. વલસાડ નગરપાલિકાના વોર્ડ 7માં 8 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ. કંટાળેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક ઉકેલની માંગ કરી. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. ભારે વરસાદની નહિવત શક્યતા. 16 જુલાઈએ રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી. જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા. રસ્તા પર ફરી વળ્યા પાણી. અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી. વાવથરાદમાં વરસાદ ખેંચાતા મગફળીનો પાક અને પશુઓનો ઘાસચારો સુકાવાની કગાર પર. ખેડૂતોમાં ચિંતા અને નિરાશા વધી. ઓડિશાના ભુવનેશ્વરમાં પવન સાથે ધીમી ધારે વરસાદ. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી.